નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર 11 સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ, જેના આપણે એમ કહેવાય કે આઈએમપી 1001 એટલે કે થિયરી અને આઈએમપી 1002 એટલે કે એક્ઝામ્પલ, જેનું એકદમ ટૂંકા સમય લઈ અને તમારા રિવિઝન આપેલ છે, તો જેનો વિડીયો આપણી ચેનલમાં ઉપલબ્ધ છે. તો અત્યારે છેલ્લો જ્યારે એક્ઝામનો સમય હોય ત્યારે તમે એ વિડીયોથી પણ આખા ચેપ્ટરનું રિવિઝન કરી શકો. અને ત્રીજો જે ભાગ છે એ આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ, કે આ વિડીયોની અંદર આપણે વધીને 8 કે 9 એમસીક્યુ એવા લેવા છે કે જેના કારણે એમ કહેવાય કે આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય અને ચેપ્ટરમાં જે કાંઈ સૂત્ર આવતા હોય એ સૂત્ર પણ આમાં લાગુ પડે અને આ 8 કે 9 કે 10 એમસીક્યુ થી તમે આખા ચેપ્ટરના એમસીક્યુ કરી શકો. બરાબર. એના માટે એમ કહેવાય કે પહેલો જે એમસીક્યુ ની પસંદગી કરી છે એ લેસર વડે 6×10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તો તેમાં દરેક ફોટોનની ઉર્જા લગભગ ખાલી જગ્યા જૂલ. હવે એચ ની કિંમત દરેક જગ્યાએ અહીં મેં લખી નથી, એક જગ્યાએ લખી છે 6.63×10⁻34 જૂલ સેકન્ડ. મારે ઉર્જા શોધવી છે, તો ઉર્જા બરાબર E બરાબર HF. H એટલે 6.63×10⁻34 અને આવૃત્તિ આપી છે 6×10⁻14, માટે 4×10⁻19 જૂલ, એટલે આપણો આન્સર એ થયો. એકદમ નોર્મલ સૂત્રથી આ એમસીક્યુ ના આન્સર આવી શકે. બીજું છે 120 ગ્રામ દ્રવ્યમાન અને 20 મીટર પર સેકન્ડ ઝડપ ધરાવતા બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગ લંબાઈ ખાલી જગ્યા હશે. મને એમ 120 ગ્રામ આપ્યો છે અને કિલોગ્રામમાં ફેરવીએ તો 0.12 કિલોગ્રામ. વી આપ્યો છે 20 મીટર પર સેકન્ડ. લેમડા બરાબર ડી બ્રોગલીનું સૂત્ર છે લેમડા બરાબર H/P. P એટલે MB, માટે H/MB. H કેટલા લેવાના? 6.63×10⁻34. M એટલે 0.12. V 20. આખું કેલ્ક્યુલેશન કર્યું એટલે 2.76×10⁻34 મીટર, એટલે એમાં પણ આપણો આન્સર એ આવે છે. ત્રીજી પેટર્ન આવી ક્યાંક લીધી છે કે ઇલેક્ટ્રોનનું વેગમાન એ 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું છે. એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન અને ફોટોનનું વેગમાન અહીં સરખું છે, પરંતુ તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? 5200 એંગસ્ટ્રોમ. તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો થાય? ઇલેક્ટ્રોનનું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન, માટે P બરાબર H/લેમડા, માટે લેમડા બરાબર H/P. P એટલે MV. V ને કરતા બનાવ્યો તો H/m લેમડા. હવે V બરાબર 6.63×10⁻34. અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાય 9.1 અથવા 9.11×10⁻31 અને 52×10⁻8. કેલ્ક્યુલેશન કરતા આપણને આન્સર મળે 1.4×10⁻³ મીટર પર સેકન્ડ. બરાબર. ચોથો જે એમસીક્યુ છે એ 3.3×10⁻13 કિલોગ્રામ મીટર પર સેકન્ડના વેગમાન ધરાવતા એક ફોટોનની ઉર્જા. હવે મારી પાસે સૂત્ર છે P બરાબર વેગમાન બરાબર E/c, તો ઉર્જા બરાબર P × C. 3.3×10⁻³ અને C એટલે 3×10⁻13 અને C એટલે 3×10⁸. માટે આપણો આન્સર થયો ઉર્જાનો 9.9×10⁻5 જૂલ. એટલે આપણો આન્સર કેટલો આવે? એ આવે છે. જોજી છઠ્ઠો એમસીક્યુ. 1 કિલો ઈવી ઉર્જા ધરાવતા ફોટોનની તરંગ લંબાઈ 1.24×10⁻9 મીટર, તો 1 મેગા ઈવી ઉર્જા ધરાવતા ફોટોનની આવૃત્તિ કેટલી? બરોબર. અહીંયા ઘણા એમ થશે કે બે પ્રકારની ઉર્જા છે. ફોટોનની ઉર્જાનું સૂત્ર થાય E બરાબર Hc/લેમડા અને સામાન્ય જે ઉર્જા છે E ડેશ બરાબર HF. હવે H'/E બરાબર HF/Hc/લેમડા. લેમડા ક્યાં ગયો? અંશમાં, માટે H ઉડી ગયા. આ બાજુ E ડેશ એટલે 10⁶ કહેતા મેગા ઈવી. બરાબર. અને KeV એટલે 10⁻³ કહેતા E. EV ઉડી ગયા, માટે 10⁶/10⁻3. આ બાજુ F તો શોધવાનો છે. લેમડા આપ્યો છે 1.24×10⁻9 અને C કેટલો હોય? 3×10⁸. માટે એમ કહેવાય કે અહીં કેટલું હશે? 2.41×10⁻20. બરોબર. એટલે આપણો આન્સર આવે એ. આવા પ્રકારનો પણ એમસીક્યુ પૂછી શકે. સાતમો છે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ આવૃત્તિ આશરે સોડિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવે તો વર્ક ફંક્શન શોધવાનું છે. વર્ક ફંક્શનનું સૂત્ર થાય φ0 = HF0, માટે Hc/લેમડા0. માટે 6.63×10⁻34 3×10⁸ 5×10⁷ મીટર.
આ બધાયનું કેલ્ક્યુલેશન કરીએ એટલે 4 ગુણ્યા 10⁻19 જૂલ, 4 ગુણ્યા 10⁻19 જૂલ. 8મો MCQ આપણે જોઈએ તો એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન સમાન તરંગ લંબાઈ ધરાવે છે. આ ખાસ અગત્યનું છે, બરાબર. એમાં E એ ફોટોનની ઉર્જા અને P એ ઇલેક્ટ્રોનનું વેગમાન હોય તો E/P નું SI એકમમાં મૂલ્ય જોઈએ. એક ફોટોનની ઉર્જાનું સૂત્ર થાય E બરાબર HF માટે hc/લેમ્બડા. અહીંયા થઈ ગયું E બરાબર PC. તો P ને છેદમાં મોકલું તો C બરાબર E/P માટે 3 ગુણ્યા 10⁸ કોની વેલ્યુ? પ્રકાશના વેગની, બરાબર. એટલે અહીંયા કયો આન્સર આવે? A. 9મો MCQ છે 4.2 eV વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર જેના દ્વારા ફોટોન ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકાય તેવી મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય. હવે વર્ક ફંક્શનનું સૂત્ર છે HF0 કહેતા hc/λ0. λ0 ને કરતા બનાવો તો hc/φ0 માટે 6.63 ગુણ્યા 10⁻34, 3 ગુણ્યા 10⁸, 4.2 eV એને જૂલમાં ફેરવવાનું એટલે 1.6 ગુણ્યા 10⁻19 માટે આપણો આન્સર આવ્યો 2957 10⁻10 માટે 2957 એંગસ્ટ્રોમ. અહીંયા આપણે 9 MCQ લીધા છે. આ 9 MCQ માં તમારા 11મા ચેપ્ટરના લગભગ સૂત્ર આવી જાય છે. આ સિવાય તમે આમાંથી MLT પણ પૂછી શકે, સૂત્ર પણ પૂછી શકે, એકમ પણ પૂછી શકે, ટેક્સ્ટ બુકમાં થિયરી આધારિત પણ પ્રશ્ન પૂછી શકે. પરંતુ 8 થી 9 MCQ આ કરો એટલે આખા ચેપ્ટરનું તમારું રિવિઝન થઈ જાય. આનો IMP 1 શોર્ટ 01 અને 02 કહેતા થિયરી ને એક્ઝામ્પલ એ પણ 20-25 મિનિટના છે. તો એના દ્વારા પણ તમે આખા ચેપ્ટરને થિયરી અને એક્ઝામ્પલનું રિવિઝન કરી શકો. તો આ ચેપ્ટરના 3 વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય, લાભ મળે એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.